નમસ્કાર નમસ્કાર નમસ્કાર. ચાલો, ગઈકાલે આપણે વર્ગમૂળમાં 3 ને કઈ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવવા એ શીખી ગયા. ત્યારબાદ આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખ્યા, બહુ ફટાફટ રિવિઝન કરાવી દો. દશાંશ અભિવ્યક્તિ 2 હતી, શાંત અને અનંત. અનંતની પાછી 2 હતી, અનંત આવૃત, અનંત અનાવૃત. શાંતનું એક્ઝામ્પલ તમને લઉં તો 0.234 પોઈન્ટ પછીના આંકડા ગણી શકાય એવા હોય એને શાંત કહેવાય. પોઈન્ટ પછીના આંકડા અનંત સુધી જાય એમાંય પાછા આવૃત એટલે કે રિપીટ થતા હોય 4.239 239 239 આમ અનંત સુધી એને અનંત આવૃત કહેતા હતા. કોઈ એક આંકડો જો સાંભળો, દશાંશ ચિહ્ન પછી એટલે કે પોઈન્ટ પછી કોઈ એક અંક કે અંકનું જૂથ જો રિપીટ થતું હોય તો એને અનંત આવૃત કહેવાય. અને અનંત અનાવૃત 7.20923010203004 આમ અનંત સુધી ગમે એવા, પણ કોઈ રિપીટ થવું જોઈએ નહીં. હા અલ્પેશ, એ બધું કહી દીધું મેં, એ બધું કહી દીધું. જરૂર નથી પોઈન્ટ પછી તરત જ એમ, બરાબર. આમાં આવૃતમાં 7.2918181818 તો પણ હવે આજે શાંત અને અનંત આવૃત છે એ સમમેય છે. શાંત અને અનંત આવૃત એ સમમેય છે, અને સમમેય છે એટલે કે એને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ. આટલી ખબર પડે. શાંત અને અનંત આવૃત છે એ સમમેય છે, અને સમમેય છે તો એ અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય. આ અનાવૃત છે, જે અનંત અનાવૃત છે એ અસમમેય સંખ્યાઓ કહેવાય, એટલે એને આપણે દર્શાવી ન શકીએ. બીજું મેં તમને પાઈ વાળું કીધું હતું. મેં કોઈને કીધું હતું મને યાદ કરાવજો, જ્યારે અનંત આવૃત ને અનાવૃત જ્યારે શીખવાડું ભણાવું ત્યારે તમને યાદ કરાવજો કે પાઈ વાળું, પાઈ છે એ અસમમેય સંખ્યા છે. શું કામ છે? તો હવે તમે અહીંયા સમજો, હવે તમને સમજાશે કે પાઈ એ 3.14 સમથિંગ કંઈક અનંત સુધી જાય છે, પણ એ અનંત અનાવૃત સંખ્યા છે. કેવી છે? 22/7 જે છે એ પાઈ એકચ્યુઅલમાં નિયર અબાઉટ 22/7 છે. પાઈ બરાબર 22/7 નથી, 22/7 ની નજીકની સંખ્યા આપણને મળે છે એટલે આપણે એને પાઈ લઈએ છીએ 22/7. બાકી પાઈની કિંમત એકચ્યુઅલમાં અનંત અનાવૃત છે, અને અનંત અનાવૃત છે એટલા માટે પાઈની કિંમત અનંત અનાવૃત છે એટલા માટે આપણે તેને અસમમેય સંખ્યા કહીએ. હા, 22/7 3.142857 થશે. 3.142857 142857 આ તો અનંત આવૃત થાય છે, એટલે તો આને 22/7 લખી શકાય છે. સમજો, એટલે તો સમય બને છે. પણ આ કેવી છે? પાઈની એકચ્યુઅલ જે વેલ્યુ છે, સમજો, પાઈની એકચ્યુઅલ વેલ્યુ એ અનંત અનાવૃત છે. બરાબર. ચાલો, હવે તમને એક નવી ટેકનિક કહું. આ જે પાઈ છે આ એ અસમમેય છે, અને પાઈની એકચ્યુઅલ કિંમત 22/7 નથી, નિયર અબાઉટ વેલ્યુ છે એ સમમેય છે. હવે હું તમને એક ટેકનિક આપું છું, અહીંયા સાંભળો.
આજે આપણે એ શીખવાનું છે કે અનંત આવૃત સંખ્યા છે, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ જે છે, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે, એને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવતા શીખીશું. એ માટે હું તમને એક નિયમ સમજાવી દઉં. પેલા આ સમજો કે સાબિત કરો કે 3.142678 એ સમય સંખ્યા છે. બીજા શબ્દોમાં પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તે પ્રમાણે 3.142678 ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. ઇન શોર્ટ આ જે આપ્યું છે અહીં સંખ્યા શું આપેલી છે? 3.142678 આપેલ છે. આપેલ સંખ્યા કેવી છે? પેલા તો કેવી સંખ્યા છે? કેવી દશાંશ અભિવ્યક્તિ કેવી છે? આની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? ભુવા જેની મેં હમણાં કીધું કે નજીકની સંખ્યા થાય એટલે આપણે 22/7 લઈએ છીએ. 3.14 એવી નજીકની સંખ્યા. પાઈ એકચ્યુઅલમાં 22/7 નહીં, પાઈની બીજી ઘણી બધી કિંમતો છે જે લઈ શકાય. 22/7 જ નહીં, ઘણી બીજી છે કે જે 3.14 ની નજીકની થાય છે. આ કેવી છે? અનંત અનાવૃત નથી બેટા, આ શાંત છે. જો અહીંયા ટપકા ટપકા નથી. જો ટપકા ટપકા ડોટ 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 હોય તો અનંત શબ્દ વાપરવાનો. વિશ્વદીપ બાપુ, એ બાપુ સમજ में આવતા હે? ટપકા ટપકા નથી. જો ટપકા ટપકા હોય તો અનંત આવે. અહીંયા શું છે? આપેલ સંખ્યા, આપેલ દશાંશ અભિવ્યક્તિ શાંત છે. આપેલ દશાંશ અભિવ્યક્તિ કેવી છે મારા ભાઈ? એલા શાંત છે. તો હજુ હમણાં શીખવાડી રહ્યો, શાંત છે માટે તે સમય છે. અને સમય હોય તો એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી દેવાય. સાબિત કરવાનું હતું ને કે ભાઈ એ સમય સંખ્યા છે, એવું સાબિત કર્યું. તો સાબિત કર્યું. હા, કારણ કે આ દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત છે. અને શાંત હોય એ કેવી હોય? સમય હોય. અને શાંત હોય એ સમય હોય તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય. તો 3.142678 અનંત નથી. જો અહીંયા સમજજો, બહુ ધ્યાન રાખજો. અનંત નથી એટલા માટે હું આમ લખું છું. પાંચમું છઠ્ઠું ધોરણ. હા કે ના? હવે ઈ નો પૂછતા સર આ ક્યાંથી આવ્યું, આવું તમે ચમ લાચો ભાઈ, મને નહીં ખબર પડી. એટલે ભાઈ પોઈન્ટ પછી કેટલા આંકડા? 1 2 3 4 5 6 આંકડા. એટલે પોઈન્ટ પછી 6 આંકડા આ બાજુ ખઈશું, જમણી બાજુ ખસે, નીચે 6 મીંડા આવે. ચાલો ભાઈ, જો પ્રોપર રીત છે આરીફ, પ્રોપર રીત છે. પણ ક્યારે? જ્યારે અહીંયા અનંત આવે ને ત્યારે. હજી આ શાંત છે, આવું પરીક્ષામાં આ પૂછતા નથી. જ્યારે શાંત હોય એને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં પૂછતા નથી. પણ સાંભળો, આપણે જે મેઇન ટોપિક મેં શું લખ્યો છે? અનંત આવૃત સંખ્યાને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું શીખવાનું છે. આરીફ, એની પ્રોપર મેથડ છે અને એ હવે આપણે શીખવાના. બહુ શાંતિથી ધ્યાન રાખજો. મારે એક પણ કમેન્ટ નથી જોઈતી. આ મેથડ શીખવા જઈ રહ્યા છે. પહેલા ચેપ્ટરમાં સૌથી વધારે મેથડ શીખવાની આવે છે આમ જોવા જાવ તો. બીજા ચેપ્ટરમાં હતી ગયા વર્ષ સુધી, પણ હવે એમાં સૂત્રો ના અંતે એવી અમુક મેથડો કાઢી નાખી. એટલે હવે પેલા ચેપ્ટરમાં વધારે મેથડ છે ઘણી બધી. તો શાંતિ રાખશો તો તમને મજા આવશે. કમેન્ટ બંધ, અંગૂઠા દેખાડવાનું બંધ કરી દો. હાવ ચિંતન. હા બેટા, હવે ન અંગૂઠો આવવો જોઈએ, નહીતર હું અહીંથી અંગૂઠો મારીને ઉડાડી દઈશ, અહીંથી બ્લોક કરી દઈશ. તમારી ચેટુ બધી બ્લોક થઈ જાય. હાલો હવે અહીંયા જુઓ, સાબિત કરો કે 0.3333 પછી એવું છે ટપકા છે. જો 3 ટપકા છે. આનો અર્થઘટન શું થાય કે ભાઈ અનંત અને પાછી 3 રિપીટ થાય છે એટલે અનંત આવૃત છે. અનંત આવૃત છે. બરોબર છે. અંગૂઠા બતાવવા વાળા પ્રાણીઓ જ હોય, મનુષ્યમાં આવતા જ ન હોય. તો જ આ હરકત હોય એની. હજી હું તમારા સુધી મારી કમેન્ટ રાખું છું પૂરતી, એ બરાબર છે. નકામું મારે ક્યાંક ઉપરના લેવલે જવું પડશે કે જે તમને ખોટું લાગશે.
न छेड़ो हमें हम सताए हुए, न छेड़ो हमें हम सताए, સમજાય ને એટલામાં. હાલો 0.3333. ઓકે, અહીંયા જુઓ આ મેથડ સમજો. આ જે વસ્તુ છે ને હું તમને પહેલા સમજાવું, પહેલા એ તમને સમજાવી દઉં. પોઈન્ટ પછીનો જે કંઈ પણ આંકડો રિપીટ થતા હોય, પોઈન્ટ પછીનો જે કંઈ પણ આંકડો રિપીટ થતો હોય તો એને તમે એની ઉપર એક વખત લખીને આવો બાર દર્શાવી શકો. 0.7 લીટો એટલે એને બાર કહેવાય. 0.7 આનું અર્થઘટન એવું થાય કે સાતડો રિપીટ થાય છે. આનું અર્થઘટન એવું થાય કે સાતડો રિપીટ થાય છે. .323232 એવું લખું તો આને આપણે આમ દર્શાવીએ 0.32 બે ઉપર લીટો, કારણ કે હવે બે રિપીટ થાય છે એટલે 0.323232323232. અલ્પેશ 1000 વખત કીધું છે કે અગાઉ કમેન્ટ ન કરો. આવું આમ થતું હોય તો આવું આમ થતું એટલે ખબર પડે કે નહીં? ચાલો હવે માનો કે ઘણી વખત આમ થાય 7.29872727 આવું રિપીટ થાય છે. આને આમ લખાય 7.29872 તો ખાલી 72 ઉપર જ લીટો. ભાઈ જેટલા આંકડા રિપીટ થાય છે એટલા ઉપર લીટો રાખવાનો. એ ભાઈ જયદેવ કાઠી એકમ એટલે કોઈ પણ એકમ હોઈ શકે. 1 સેન્ટીમીટર હોઈ શકે, 1 મીટર હોઈ શકે, 1 ઇંચ હોઈ શકે, 1 કિલોમીટર હોઈ શકે. જનરલ ફોર્મમાં એને એક એકમ લેવાય. બારની જગ્યાએ પોઈન્ટ પણ મૂકી શકાય ને, પણ જ્યારે બે આંકડા ભેગા થાય ત્યારે એટલે 12 ની ટેવ પાડો જે ટેક્સ્ટ બુકમાં આપી છે ની. જીલ બે આંકડા હોય ત્યારે બે આંકડા ઉપર લીટો. ચાલો આ રીત તમને ખબર પડી ગઈ? હા, એને 12 કહેવાય. હવે અહીંયા જુઓ, શું આપણને પી ના છેદમાં ક્યુ સ્વરૂપ કોને કરવાનું છે? તો આને ધારી લેવાનું. આને ફેરવવું છે ને તો જોજો, સ્ટેપ સમજજો. ધારો કે x બરાબર 0.3333 અનંત સુધી. અહીંયા હું સ્ટેપ લખતો જાઉં છું, મેથડના સ્ટેપ. આ સ્ટેપ્સને તમારે ફોલો કરવાના છે. પહેલું, આપેલ સંખ્યાને x ધારો. પેલો દાખલો છે ને એટલે થોડીક વાર લાગશે તમારે સમજતા, પછી ઝડપથી થશે. ભવ્ય, આજ પછી મારા લેક્ચરમાં તારી એક કમેન્ટ ન જોઈએ. ભવ્ય પટેલ, અલ્યાવ કોઈ વસ્તુઓ જે હશે ને બધું કઈ શું લાવ, ભણવામાં ધ્યાન દે દે. આ હું મેથડ સમજાવું છું, તમારે ઈ પૂછવું છે સ્કૂલમાં આમ કરાવે છે, સ્કૂલમાં તે કરાવે છે, ઓલામાં આમ કરાવેલા, હું કહીશ બધુંય કહીશ. મારે તમને ભણાવું, તમારા સવાલના જવાબ દેવા.
કેટલા દિવસથી સમજાવું છું તમે આગળ 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 ન કરો, બધું કરાવું છે યાર. 8 વર્ષથી તળિયા ઘઉં છું, 8 વર્ષથી. દર વર્ષે હું 8 બેચું ભણાવું, 8 9 9 10 10 મિનિમમ 50 વખત ભણાવ્યું છે મેં આ સોપડીને, મિનિમમ. એટલે કમેન્ટ બંધ કરો ને. જે આપેલ સંખ્યા છે ને એને x ધારી લેવાનું. જે આપેલ સંખ્યા છે ને એને x ધારી લેવાનું છે. ઉપાડ કુલદીપ, કુલદીપ ફોન ઉપાડ. મહેશ્વરી બેન, બે હાથ જોડું બેન, બે હાથ જોડું, મને ભણાવવા દો ને. કાંઈ વાંધો નહીં, આપણે દર વખતની જેમ હવે તમને મજા આવશે ને મને મજા આવશે. સ્ક્રીન થઈ ગઈ હવે તમારી બાજુ. ચાલો હવે બધાને ધ્યાન અહીંયા. ભાઈ સ્ટેપ છે ને ક્યારેય લખવાના ન હોય, બરોબર? આ સમજો, સ્ટેપ છે એ તમારા માટે છે. પહેલો દાખલો છે ને એટલે હું તમને આવી રીતે નિયમો લખાવતો જાઉં છું. એટલે પેલો દાખલો છે ને એટલે તમને સમજાય. જ્યારે તમે વાંચવા દાખલો ગણવા બેસો ત્યારે તમને આ દાખલાના સ્ટેપ મળી જાય, એટલે તમને યાદ રહી જાય, એટલે હું લખું છું. બીજું સ્ટેપ, જેટલા આંકડા પર લીટો તેટલા મીંડાવાળી સંખ્યા વડે બંને બાજુ ગુણતા. હા સાહેબ, આ હું લખ્યું કાંઈ ખબર જ ન પડી. હાલ અહીં ધ્યાન દઈ દે, અહીં ધ્યાન. અહીંયા શું કીધું? તો જેટલા આંકડા ઉપર લીટો તેટલા મીંડાવાળી સંખ્યા વડે ગુણતા. તો હાવ દેશી થઈ ગયું. એ સાહેબ આ તો કઈક અઘરું લાગે છે. એટલે હાવ હેલું જો, કેટલા આંકડા ઉપર લીટો છે? કેટલા આંકડા ઉપર લીટો છે? તો ભાઈ એક આંકડા ઉપર લીટો છે, તગડા ઉપર. તો એક મીંડાવાળી સંખ્યા એટલે શું? તો કે ભાઈ જો બંને બાજુ એક મીંડાવાળી સંખ્યા, જેટલા આંકડા ઉપર લીટો, અંક ને જેટલા આંકડા. કેટલા આંકડા છે? કેટલા આંકડા છે? કેટલા આંકડા છે? એક જ આંકડો છે. કયો? તો કે તગડો. ઈ એક જ આંકડા ઉપર લીટો છે તો એક જ મીંડાવાળી સંખ્યા વડે ગુણવાનું. તો બંને બાજુ 10 વડે ગુણતા. તો જો હું x ને 10 વડે ગુણું તો એ બની જાય 10x. અને આ બાજુ જો હું 10 વડે ગુણું, તમે નાના હતા ત્યારે તમે ભણી ગયા કે 4.5 ગુણ્યા 10 બરાબર 45 થાય. આવું થવાનું કારણ શું? તો કે હમણાં જ ભણ્યા 4.5 એને હું આમ લખી શકું 45 ના છેદમાં 10. પોઈન્ટ ને એક આમ ખસેડો એટલે છેદમાં 10 અને ગુણ્યા 10 કરવું છે એટલે 10 10 ગયા એટલે શું થઈ જતા હતા? 4.5 ગુણ્યા 10 એટલે 45 થતા હતા. એટલે થતા હતા કે ભાઈ છેદનો 10 છે એ આ 10 સાથે મીંડી મીંડી ઉડી જાય એટલે 45 થાય. વેરી ગુડ. હા સાહેબ, આ યાદ આવ્યું અમને કે ભાઈ એક
10 એક મીંડા વડે ગુણો એટલે ટપકું છે એ એક જમણી બાજુ ડગલું ખસે. ગુણો જેટલા મીંડા વડે ગુણો એટલું ડગલું આમ ખસે. તો ભાઈ 10 વડે ગુણું છું, એક સ્ટેપ વધારે થાય ભલે થાય, પણ લખું છું તને 10 ગુણ્યા 0.333. હું ઘણી વખત એમ થાય કે સાહેબ અહીંયા 4 વખત જ તગડો લખ્યો છે તો આપણે 4 વખત જ લેવાનો ને. નહીં, મને મજા આવી, મારું મૂડ થોડુંક મોજમાં છું તો મેં આટલી વાર લીધો, મને કોણ ના પાડવાનો? એ તો અનંત સુધી જવાનું છે, એટલે એવું નક્કી ન રાખતા કે જેવું ઉપર આપ્યું ને એટલી વાર જ લખી શકીએ, પછી સાહેબ આપણે વધારે ન લખી શકીએ. એ તો સોંપડીમાં કીધું અલ્યા ભાઈ અનંત છે તો હું અનંત વખત લખી શકું, મને કોઈ ના ન પાડે. હવે તો કે આ 10x, હા મોજ હા, આ 10x. હવે આ 10x, આ 10 ને હું જમણી બાજુ, આ 10 ને અહીંયા અંદર ગુણું તો પોઈન્ટ છે જમણી બાજુ ખસે, એટલે કે 3.3333 અનંત સુધી. હવે જમણી બાજુ ખસે એવો નિયમ આપણે યાદ રાખ્યો, પણ એકચ્યુઅલ કારણ શું હતું તો એ મેં તમને સમજાવ્યું કે ભાઈ 4.5 ગુણ્યા 10 તો એકચ્યુઅલમાં શું થતું હતું 45 ના છેદમાં 10 ગુણ્યા 10 એટલે પોઈન્ટ છે એ શું મળ્યો આપણને, જવાબ શું મળ્યો 45. એટલે પોઈન્ટ એક ડગલું જમણી બાજુ ખાઈશું. એ તો આપણે નિયમ બનાવ્યો હતો. કારણ શું હતું? કારણ આ હતું, રાઈટ. એટલે અહીંયા 10 ગુણ્યા 0.33333 હતા તો એક મીંડું છે એ જમણી બાજુ ગયું. ઓકે, હવે આ શું કર્યું? જેટલા આંકડા પર લીટો તેટલા મીંડા વાળી સંખ્યા વડે ગુણતા, તો આપણે આ ગુણી દીધા. હવે જુઓ, જે ધાર્યું હતું ને એને આપો સમીકરણ નંબર 1, અને જે આ ગુણ્યા પછી જે બને છે ને એને આપો સમીકરણ નંબર 2. x ધારો અને સમીકરણ 1 કહો, ગુણતા સમીકરણ 2 બનાવો. અને સમીકરણ 2 બની ગયું. હવે શું કરવાનું છે? નેક્સ્ટ સ્ટેપ. બધાનું ધ્યાન અહીંયા, બધાનું ધ્યાન અહીંયા. નેક્સ્ટ સ્ટેપ આપણું એમ કે છે કે આ 2 માંથી 1 બાદ કરી નાખવાનું. તો સાહેબ 2 માંથી 1 બાદ કરીએ તો 1 વધે. અલ્યા એ ભાઈ એમ નહીં, સમીકરણ 2 માઇનસ સમીકરણ 1. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરવાનું, એટલે ડાબી બાજુનો બાદબાકી ડાબી બાજુ સાથે, જમણી બાજુની બાદબાકી જમણી બાજુ સાથે. નાના નાના નિયમો હું તમને કહી દઉં, અત્યાર સુધી તમને કીધા હોય તો વેલ એન્ડ ગુડ, ખબર હોય તો વેલ એન્ડ ગુડ, ન ખબર હોય તો અહીંયા જુઓ. અહીંયા જુઓ કે ભાઈ બરાબરની નીચે જ બરાબર આવે એવો આગ્રહ રાખવાનો. કદાચ મારે બોર્ડમાં બરાબરની નીચે બરાબર ન આવી શકે વ્યવસ્થાના ભાગરૂપે, તો તમારે બરાબરની નીચે જ બરાબર આવે તેવો આગ્રહ રાખવાનો. બીજી વાત, એક લાઈનમાં 2 બરાબર ન આવે. આ એક સમીકરણ લખું તો 2 બરાબર, અહીંયા બરાબર કરું ને અહીંયા બરાબર કરું એમ નહીં. અહીંયા તો શું કરવું પડે? માટે કરવું પડે. તેથી જેથી માટે 3 ટપકા. આમાં નાના નાના નિયમ હોય તમને ખ્યાલ હોવા જરૂરી છે. એટલે આ નિયમ ખાસ યાદ રાખજો કે ભાઈ એક લાઈનમાં 2 બરાબર ન આવે. અહીંયા હું આમ ન લખી શકું બરાબર 10x બરાબર 3.333 ન લખી શકું. ના બેટા, નકો ન લખાય, આમ ન લખાય. મારી જેવો હોય ને તો હું તો અડધો માર્ક કાપી લઉં. હા, હું કાપી લઉં. નિયમ ખબર જ હોવી જોઈએ કે ભાઈ અહીંયા બરાબર આવે છે તો આગળ માટે આવે. આપણી ટેવ જ હોય કે ભાઈ આ નીચેનો સ્ટેપ આવે બરાબર કરી જ નાખે, પણ જો આગળ સમીકરણમાં બરાબર આવતું હોય તો આગળ માટે કરવું પડે. હવે 2 માંથી 1 બાદ કરવાનું છે તો તમે અહીંયા પ્રોસિજર સમજી લો. ડાબી બાજુની બાદબાકી ડાબી બાજુ સાથે. પહેલો દાખલો છે ને એટલે વધારે સ્ટેપ કરાવું છું. પહેલો દાખલો છે ને એટલે વધારે સ્ટેપ કરાવું, નહીં તો હું ડાયરેક્ટ લખી નાખત 10x - x એટલે સીધું અહીં 9x લખત. પણ એક પહેલું સ્ટેપ છે ને એટલે વધારે કરું છું. પહેલો દાખલો છે ને એટલે વધારે વખત કરું છું. 10x - x બરાબર આમાંથી આ બાદ કરવાનું 3.333333 અનંત માઇનસ 0.33333 અનંત. આમાંથી આ બાદ કર્યું. હવે જવાબ શું આવે? અહીંયા જુઓ, 10x માંથી 1 વખત x બાદ થાય. તો હવે આવી સામાન્ય બાદબાકી તમને આવડતી હોવી જોઈએ. અને જો ન આવડે તો હું તમને અહીંયા શીખું ચલની જ્યારે બાદબાકી. પહેલા તો આ સજાતીય પદ છે, x અને x એટલે સજાતીય પદ છે. એટલે 10 તમને હું ઉદાહરણ આપું. તમે 3જું 4થું ભણતા, નાના હતા ત્યારે
ત્યારે તમે એક દાખલો આવતો. કમેન્ટ બંધ. પ્રિન્સ ચાવડા, મેં કમેન્ટ બંધ કરવાની કીધી દીકરા, શાંતિ રાખીશ. તમે કમેન્ટ કરો ને એટલે ઉપર હું જે કમેન્ટ વાંચતો હોય ને સીધું નીચે આવી જાય, બધું પાછું ઉપર સ્ક્રોલ કરવું પડે. હું હાની ક્યાં કરે છે તું? એટલે એ માણસો છો, એ અનાજ જ ખાવ છો કે બીજું કઈ ખાવ છો? દરવાજો ખેંચી લો. હવે 10x - x ક્યાંથી આવ્યા? આ કોણ છે? હે આરીફ, અહીં શું લખ્યું છે? સમીકરણ 2 માંથી સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. હાલો અહીં લખી દઉં તમને. તમને અહીંયા લખ્યું જ, પણ તમને અહીંયા જ લખવું જોઈએ. હાલો, તમે હાવ નાના છો ને એટલે. સમીકરણ 3 માંથી સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. આ 2 માંથી 1 બાદ કરવાનું. એટલે 2 માં ડાબી બાજુ કોણ છે? 10x. 1 માં ડાબી બાજુ કોણ છે? x. એટલે અહીંયા શું આવે? 10x. એમાંથી આ બાદ કરવાનું. જમણી બાજુ શું છે આમાં? 3.3333. એમાંથી ઉપર જમણી બાજુ શું છે? 0.333. હવે બાદ બાકી કરતા શીખવું હું તમને અહીંયા. એટલે ઇન શોર્ટ આ બધા 3 3 3 3 3 3 જ છે. એટલે એ બધામાં બાદ થતું જાય. એટલે એ બધે પાછળ શું આવતું હોય છે? 0 0 0 0. આ પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 3 માંથી 0 જાય તો 3. તમે જ્યારે નાના હતા ને, નાના ત્યારે તમે એક વસ્તુ શીખતા હતા કે ભાઈ કરશનભાઈના ઘરમાં 5 કેરી હતી. એ કરશનભાઈના પોયરાએ બપોરે સ્કૂલેથી આવીને 2 કેરી ખાધી. 2 કેરી ખાધી તો ઘરમાં રહેલી કેરી કેટલી? ત્યારે ખાઈ લીધી એટલે બાદ કરતા હતા. અહીં હું લખતા 5 માંથી 2 જાય તો 3, અને અહીં હું લખતા કેરી કેરી કેરી, 3 કેરી. હા, આવું લખતા. આ જ વસ્તુ ચલની સરવાળા બાદબાકીમાં થાય. હવે આ જ વસ્તુની જગ્યાએ હું કહું કે ભાઈ 5 સફરજન હતા, એમાંથી એના છોકરાએ 2 કેરી ખાધી, તો જવાબમાં શું આવે? શક્ય જ નથી. આ બાદબાકી શક્ય નથી. કારણ કે આ વિજાતીય પદ થઈ ગયા, અને વિજાતીય પદોની સરવાળા બાદબાકી શક્ય થાય નહીં. એટલે જો અહીંયા x અને x હોય તો કેરી કેરી કેરી, x x x. હકીકતમાં આવું છે. 10x - 1x એટલે આ શું થઈ જાય? 9x. પણ 9x શું કામ આવ્યા? કેરી કેરી કેરી. જો સફરજન કેરી હોત તો ન થાય.
3 માર્કમાં આવે આ દાખલો. ચાલો તો અહીં શું થઈ જાય 9x. ઓકે, આની બાદ બાકી શું આવી 3.3333 માઇનસ 0.33, તો એનું શું આવ્યું 3. અને હવે x ને કરતા બનાવો 3/9 x બરાબર 1/3 માટે 0.3 બરાબર 1/3. આ આપણો ફાઇનલ જવાબ. હવે એમ ન પૂછતા કે 1/3/9 ક્યાંથી આવ્યા. હું તમને જવાબ નહીં આપું કે અહીંયા x ની ગુણાકારમાં 9 છે, એ ગુણાકારમાં છે બરાબરની સામેની સાઈડ જાય તો એ 3 ના ભાગાકારમાં જાય, જવાબ હું તમને નહીં આપું. પૂછશો તોય હું તમને એવું નહીં શીખવું કે અહીંયા 9 ગુણાકારમાં છે એ બરાબરની સામેની સાઈડ જાય તો ભાગાકારમાં, એ હું તમને નહીં શીખવું. હા, હાલો હવે સમજો, સ્ટેપ ફટાફટ કહી દો. જે આપ્યું છે એને ધારી લઈએ. જેટલા આંકડા ઉપર લીટો એટલા મીંડાવાળી સંખ્યા વડે બંને બાજુએ ગુણતા. આ 10x, એક પોઈન્ટ આમ ગયો 3.333, એને આપ્યું સમીકરણ નંબર 2 અને સમીકરણ 1. આમાંથી આ બાદ કરું 10x માંથી 1x જાય તો સીધું 9x. તો આ સ્ટેપ સીધું લખવું હોય તોય વાંધો નહીં. 3.333 માંથી 0.333 જાય તો હું કોણ વધે 3, x ને કરતા બનાવો એટલે 3/9 છેદ ઉડાડવા, નહીતર નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હવે આગળનો દાખલો ધીરે ધીરે જેમ 2-3 દાખલાઓ ગણશું ને, 2-3 દાખલા ગણશું ને એટલે તમને વધારે સહેલું થઈ જશે. 2-3 દાખલા એ ચિંતન આની શોર્ટકટ આવે છે, મને ખબર છે. એ શોર્ટકટ આપણે નથી બનાવી. ચિંતન ચાંગેશા બરાબર. શોર્ટકટ પાછી પોઈન્ટ પછીના આંકડાઓ ઓલું હોય ને એમાં શોર્ટકટમાં થોડું કેવડાવે. અને આ તમને અત્યારે અઘરું એટલા માટે લાગ્યું, અત્યારે એટલા માટે અઘરું લાગ્યું કારણ કે હું ધીરે ધીરે દરેક સ્ટેપને ઊંડાણપૂર્વક લઈ જતો, એટલે તમને એમ થાય કે લાંબો દાખલો છે. આ જ દાખલો 1 મિનિટમાં થાય. એ હવે અહીંયા જુઓ, આપણે અહીંયા શું આપ્યું છે 1.27272727, એને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવું છે. તો પહેલું કામ કરી લેવાનું, જે આપ્યું છે એને ધારી લેવાનું. ભાઈ ધારો કે x બરાબર 1.2727 અનંત સુધી. હવે શું કરવાનું છે, બધાનું ધ્યાન અહીંયા, જેટલા આંકડા ઉપર લીટો એટલા મીંડાવાળી સંખ્યા વડે ગુણવાનું. તો ભાઈ બંને બાજુ કેટલા વડે ગુણશો, જવાબ આપો મને ભાઈ કમેન્ટમાં. બંને બાજુ કેટલા વડે ગુણીશું આપણે, બંને બાજુ કેટલા વડે ગુણીશું, કેટલા વડે ગુણીશું ભાઈ? તો કે જેટલા આંકડા ઉપર, અરે વાહ, હા મોજ, આ બધાને ખબર પડી ગઈ. બસ આજ આપણે જોઈએ છે 100 વડે ગુણતા. ભાઈ બંને બાજુ હું 100 વડે ગુણું તો બંને બાજુ 100 વડે ગુણું તો x ને હું 100 વડે ગુણું તો એ 100x થાય. અને પોઈન્ટ પછી હું શું લખું, પોઈન્ટ પછી કેટલા ડગલા ખસશે ભાઈ? બે ડગલા. બે લાડવા ખાય તો 2 ડગલા ચાલે. 2 લાડવા છે ને, 2 લાડવા તો એટલી છોટા ભીમ છોટા ભીમ છોટા ભીમ ભીમ, એટલે 2 લાડવા ખાય. લાડવા જેટલા ખાય ને એટલા ડગલા ચાલે. તો ભાઈ 2 ડગલા. ઓકે, તો 127.2727 એમ અનંત સુધી જશે. ભાઈ કેમ 2 ડગલા ખબર પડી? અહીં ભાઈ 2 ડગલા અહીં જતું રહ્યું, ભૂમ કરતું ભૂમ. હાલો હવે તો કે આને આપો રસીકરણ નંબર 1. ભાઈ આને રસીકરણ નંબર 1 આપ્યો, અને રસીકરણ નંબર 2 આપ્યું. ભાઈ રસીકરણ 1 માંથી રસીકરણ 2 બાદ કરતા, રસીકરણ 2 માંથી રસીકરણ 1, અરે હા કા સમીકરણ. નવા છોકરાઓને એમ કે આ રસીકરણ નવું લાયા સમીકરણ. હવે તો કે 100x માંથી 1x જાય. હવે હું ડાયરેક્ટ કરું છું, 100x માંથી 1x જાય તો 99x વધે. 100x માંથી 1x જાય તો 99x વધે. અને આ બાદ બાકી હું થોડી સાઈડમાં રફલી કરી લઉં છું. જવાબ તો મારા મનમાં છે જ, પણ હું તમને ભૂલ ન પડે એટલા માટે હું રફમાં કરવાનું કહું છું. ભાઈ આ નિયમ યાદ રાખજો, પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવે, એ જવાબ હોય, સવાલ હોય, કાંઈ પણ હોય, પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવે. એ 7 + 7 0, 2 માંથી 2 0, 7 માંથી 7 0, 2 માંથી 2 0, એટલે વાયલું તો ભૂમ થઈ ગયું. 127 માંથી 1 જાય તો 126, એટલે મારો ભાઈ આ જવાબ આવ્યો 126. x ને હું કરતા બનાવું તો 126 ના છેદમાં 99. હવે અહીંયા જો જવાબ મૂકી દીધો તો અહીંયાથી તમારો જવાબ ખોટો પડે.
છેદ ઉડતા હોય તો છેદ ઉડાડવાના. મારી જેવો હોય તો અડધો માર્ક કાપી લે. મારી જેવો માથા ફરેલ શિક્ષક હોય તો અડધો માર્ક કાપી લે. હા કાપી લે, માર્ક કાપી લે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. 3 ની ચાવી લાગે છે? હા લાગે છે, બે માં લાગે. 9 ની ચાવી લાગે છે? બે માં લાગે. જો 6 ને 2 8 ને 1 9. 9 ની ચાવી યાદ કરો. ઓપલ જબ मैंने ऐसा सिखलाया था लेक्चर नंबर 2 ડેમો માં. લેક્ચર નંબર 2 બેઝિક. તમને એમ થાય ચાવી ક્યાં કામ આવે? તો અહીં કામ આવે. 9 ની ચાવી લાગે તો કે હા 9 એકા 9 3 વૈધા 9 ચોક 36 11 નવા 99 માટે x બરાબર 14 ના છેદમાં 11 માટે 1.27 bar will be equals to 14 ના છેદમાં 11. This is our final answer. કેટલી વાર લાગી? 2 મિનિટ. પહેલો દાખલો હતો એટલે એમાં મેં 25 મિનિટ લીધી. પહેલો દાખલો હતો એમાં સ્ટેપમાં મેં 25 મિનિટ લીધી. અને આપણો એક જ નિયમ છે, શરૂઆતમાં કોઈ પણ વસ્તુ નવી હશે એમાં હું તમને પૂરેપૂરો સમય લઈશ. એમાં તમારે પૂરેપૂરું ધ્યાન દઈ દેવાનું. એ જે મેથડ કરાવતો હોઈશ ત્યારે બધા પોસિબલ વેઝ તમને શીખવી દઈશ. અગાઉ આગોતરું બહુ પૂછાપૂછ ન કરવું, એ બધું હું કહી દઈશ તમને. સ્ટેપ સમજાણા? જે આપ્યું છે એને ધારી લ્યો. જેટલા આંકડા ઉપર લીટો એટલા મીંડાવાળી સંખ્યા વડે ગુણો. આ જે બીજું બન્યું એમાંથી પહેલું બાદ કરો. x ને કરતા બનાવો. હે જીવાલા તમારે એ વિનાનું સુનું વિદ્યાકુલ લાગે. સમજાઈ ગયું ને? કાંઈ બીજું નવીન નથી. એ ભાઈ આમ જો, કાંઈ નવીન નથી. સ્ટેપમાં 3 જ સ્ટેપ છે. જો તમને આને જેટલું તમે અઘરું બનાવવા ધારો એટલું અઘરું બને. તમારા મગજમાં કમાન્ડ આપી દો અઘરું છે તો એ અઘરું લાગે. બાકી આ લલ્લુ પપ્પુ છે. આપ્યું છે એ ધારી લો. જેટલા આંકડા ઉપર લીટો એટલા મીંડાવાળી સંખ્યા વડે ગુણો. આને સમીકરણ 2 આપો અને 1 આપો. 2 માંથી 1 બાદ કરો. x ને કરતા બનાવો. હામોજા હામોજા. બાકી આ મેથડમાં ગણાઈને ફીણા આવતા મેં જોયા છે. બાકી આ મેથડમાં ગણાઈને પડીકા વળ જાતા मैंने જોયા છે. આની મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરને કા મતલબ કરને કા. જેટલી આની પ્રેક્ટિસ એટલી આ મેથડ સ્ટ્રોંગ. ડીપીપી હંમેશા કરી જ નાખવી. અચ્છા 25 મિનિટ નહોતી લીધી, સોરી, મેં 35 મિનિટ લીધી હતી. ભલે લીધી એક દાખલા, ભલે મેં 35 મિનિટ લીધી, પણ એ પછી ભૂલ ન પડે માર ભાઈ, ભૂલ ન પડે. હજી જુઓ તમે દાખલો, જુઓ હજી જુઓ તમે દાખલો. 0.235 ઉપર જ લીટો છે. સમજજો માર ભાઈ, સમજજો. 35 ઉપર જ લીટો છે. હવે જોજો, ઝડપ જોજો. અહીંયા ધારો કે x બરાબર 0.235 બંને બાજુ કેટલા વડે ગુણશું વાલભાઈ? બધા. ક્યાં બોલતી પબ્લિક? ક્યાં બોલતી પબ્લિક? કેટલા વડે ગુણશું? 35 ઉપર લીટો છે. 0.235 રિપીટ કોણ થાય છે? ખાલી 35 રિપીટ થાય છે. ભાઈ એ એક ટ્રીક દઈ દો, સાંભળો. એ એક ટ્રીક નહીં પણ નિયમ કહી દઉં કે પોઈન્ટ પછી બધાય છે ને સિંગલ ડિજિટ બોલાય. જો આમ હોય ને તો આમ નો બોલાય. 14.2357 ના બોલાય. 14.2357 બોલાય. 4.23 હોય ને તો 4.23 ના બોલાય, 4.23 બોલાય. હા, ગુજરાતીમાં 4.23 બોલાય, ચાલે. પછી ઘણા આમે બોલે 14.2357 ચાલે. આપણે બોલવામાં જ બધું ચાલે. આપણે તો આમ નથી કહેતી હા માર બાબો ને માર બેબી, માર બાબલો ને માર બેબલી. ઇંગ્લિશમાં એવો વર્ડ છે જ નહીં. બોલવામાં જ બધું ચાલે. બેબલી વર્ડ છે જ નહીં, બેબી છે. અને બેબી બોય અને બેબી ગર્લ હોય તો બાબો ઘરનો ઉપાડ્યો છે. સમજા? એટલે બોલવામાં બધું ચાલે, પણ નિયમ એવો છે કે ભાઈ 14.2357. આપણે એમાં ઘણી વખત અમારથી ભૂલ થાય. ભાઈ સ્કૂલોમાં હમણાં રજા છે. એટલે ભાઈ સ્કૂલો શબ્દ ગુજરાતી હિન્દી, ગુજરાતી ઇંગ્લિશ, સોરી ગુજરાતી ઇંગ્લિશ મિક્સ કર્યું. સ્કૂલો. અમારા ટીચરો તો એવા માથા ભારે છે. એટલે આ ભાઈ ટીચર્સ, ટીચર્સ હે અરે સિરિયસનેસતા વિદ્યાર્થીઓમાં સિરિયસનેસતા હોતી જ નથી. એટલે આ નિશાન આ મુશ્કેલી પડે છે. ઘણા શિક્ષકોને મોઢે સાંભળ્યું છે સિરિયસનેસતા આવતી જ નથી. એટલે ગંભીરતા બોલો.
ભાઈ સિરિયસનેસ તા ટીચરો હા સિરિયસનેસ નહીં, આ તો ગુજરાતી મિક્સ કરવું. સિરિયસતા ઘણી વખત સિરિયસતા કે સિરિયસનેસતા નો આવડતું કઈ નહીં, સિરિયસતા. ભાઈ તું સિરિયસતા તારામાં લાવ તો ભેગું થાય. હાલો હવે આવી જુઓ, એટલે એમાં વાક નથી કોઈનું, હું એમ નથી કેતો કોઈને ઇંગ્લિશ નથી આવડતું, પણ એ ઢબ પડી ગઈ છે. તમે સમજ્યા? એ ઢબ પડી ગઈ છે એમ. હવે બંને બાજુ કેટલા વડે ગુણતા? હમણાં જ તમે કીધું ભાઈ ભાઈ બધાય હોશિયાર, આમોજા 100 વડે ગુણતા. કેમ? તો બે આંકડા ઉપર લીટો, તો આ શું થઈ જાય? 100x બરાબર 23.53535 અનંત. હવે અહીંયા છે થોડું લિટલ ટ્વિસ્ટ આવ્યું છે. લિટલ ટ્વિસ્ટ છે. આ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, મેથડ તો એની જ છે કે ભાઈ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા દબાદકી કરવાની છે. આપણે દબાદકી કરવાની છે, તો દબાદકી અહીંયા હું સાઈડમાં કરી દઉં છું. અને આ શું છે? 0.2. આંકડાની નીચે આંકડો લખવાની ટેવ પાડજો. એ ભાઈ આગળ 23 ક્યાંથી આવ્યા? ધ્વની પટેલ. 2 મીંડા વડે ગુણું તો અહીં નો જાય હે? ધ્વનિ રેડી ને? હવે ચાલો, એટલે શું થઈ ગયું? 23.535353 એવું થઈ ગયું ને? થાય તો એવું જ ને નિયમો પ્રમાણે. હવે દબાદકી કરો. આંકડાની નીચે જો પોઈન્ટની નીચે પોઈન્ટ, મને કોઈ ઊંઘમાં પૂછે ને તોય મારથી ભૂલ ન થાય. અહીંયા પણ પોઈન્ટની નીચે પોઈન્ટ, દબાદકી કરતા જો. 5 0 3 0 5 0 3 0 5 5 2 3 3 માં 0 3 23.3 જવાબ આવ્યો. શું આનો જવાબ આવ્યો? 23.3. તો 100x માઇનસ x 99x. આમાંથી આ બાદ કરીએ તો આવું તમારે પેપરમાં નથી કરવાનો પાછું, આ તો તમારા માટે સરળતા માટે કરું છું. તો આ શું થઈ જાય? હવે આને આમ લખાય? લખાય ને? 23.3 એટલે 233/10. જમણી બાજુ એક ડગલું ખાઈશું, મીંડો છેદમાં 10. હા હવે એમ ન કહેતા 990 ચોથી આયા. હવે એમ ન કહેતા 990 ચોથી આયા. 99 હોય ગુણાકારમાં, હામેન સાઈડ જાય ગાભાકારમાં, ગાભાકારમાં ગયા ને એટલે ગાભા નીકળી ગયા. રેવડી. ચાલો આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. લિટલ ટ્વિસ્ટ ક્યાં હતું? તો કે લિટલ ટ્વિસ્ટ અહીંયા હતું. એ પોઈન્ટ પછી 53 થતા હતા, એ પોઈન્ટ પછી 23.2353535 થતો, 23.5353535 થતો. એટલે લિટલ ટ્વિસ્ટ અહીંયા હતું. એટલે આપણે તો નિયમોને આધીન, નિયમો પ્રમાણે ચાલો, દુનિયામાં ક્યારેય હેરાન નહીં થાવ. હવે તમને દાખલો સહેલો લાગશે. દાખલો સહેલો લાગે નહીં, દાખલો સહેલો જ છે. આ મેથડ સહેલી જ છે. આ જરાય અઘરી નથી મારા ભાઈ, જરાય અઘરી નથી. ઉદાહરણ 10 રહેવા દો. દશાંશ સ્વરૂપમાં લખો ને કેવા પ્રકારની છે. આઈ નહીં. ત્રીજો દાખલો જો, આ હું તમને હોમવર્કમાં આપું છું આજે. 0.612 એનું અર્થઘટન શું થાય? તો કે ધારો કે x બરાબર 0.66666666666. એલા ભાઈ બંને બાજુ કેટલા વડે ગુણશું ભાઈ? હાલ બોલો. કેટલા વડે ગુણીએ આપણે? 10 વડે ગુણતા. તો x ને 10 વડે ગુણું તો શું થઈ જાય? 10x. અને આ શું થઈ જાય? 6.666666666.
એટલે આને આપો રસીકરણ નંબર 1, આને આપો રસીકરણ નંબર 1, રસીકરણ નંબર 2, સમીકરણ 2 માંથી સમીકરણ 1 આવું લખવાનું, આવું લખવાની ટેવ પાડજો. પિઝા ખાવા જાવ ને તો ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ ને ઓલો કેચઅપ ને ન નાખો ને તો પીઝો તો ખવાય જ, પણ ઈ જો નાખો ને તો મજા આવે. સમજાય? એ નાખો તો મજા આવે, બાકી પીઝો ખવાય જ. એટલે આવું ન લખો, એના કરતા થોડું લખો તો થોડી મજા આવે, પેપર ચેકર ને મજા આવે. ચાલો હવે આમાં જ બાદ કરીએ. 10x માંથી 1x જાય તો 9x, 6.666 માંથી 0.666 જાય તો 6, x બરાબર 6 ના છેદમાં 9, x બરાબર 2 ના છેદમાં 3, એટલે કે 0.612 બરાબર 2 ના છેદમાં 3. इजी? क्या मेथड अघरी है? कौन कहता है ये मेथड अघरा है? कौन कहता है ये मेथड अघरा है? अगर आपने जो अघरा मान लिया तो आप उघरा है. कोई नहीं ना? અહીંયા ये सहला है, ये एकदम सहला है. अगर अघरा लगता है तो थोड़ी मेहनत कर लेता है तो हेला થઈ जाता है, वरना बेवड़ा वळ जाता है. 3 સ્ટેપ આપેલું છે ને ધારો જેટલા આંકડા ઉપર લીટો એને એટલા મીંડાવાળી સંખ્યા વડે ગુણો. સમીકરણ 2 સમીકરણ 1 બાદ કરો, x ને કરતા બનાવો. બૂમ બબમ બૂમ બબમ બૂમ. હાલો રેડી? ચાલો હજી છે આમાં દાખલો છે. 0.472 7 ઉપર જ લીટો છે એટલે 7 નો રિપીટ થશે. અરે વાહ 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 વાહ. કેટલા વડે ગુણશું બંને બાજુ? ઉતાવળ ન કરતા, ભૂલ ન પડે. કેટલા વડે ગુણશું? કેટલા વડે ગુણશું? અરે હા મોજા, અરે વાહ. 10x બરાબર 4.777. સમીકરણ 1, સમીકરણ 2. હાલો હવે 10x માંથી 1x જાય તો આ બાદ બાકી સાઈડમાં કરી લેવી, નો આવડે તો. સાઈડમાં કરી જ લેવાની એટલે ભૂલ જ ન પડે. આવી રીતે સાઈડમાં કરી જ લેવાની. કેટલી વાર લાગે આ દાખલો ગણતા? ઉદાહરણ 7 નથી સમજાતું ભાઈ. બોલો એ ભાઈ, એ કોણ છે આ ઉદાહરણ 7 વાળું? વાયલા સમજાઈ ગયા, ઉદાહરણ 7 નો સમજાણું. ગજબ કે ટોપીબાજ આદમી. એલિયા ભાઈ, આજ તો મૂળ દાખલો છે, એના ઉપરના તો બધા રેડી છે. તો હવે ડીપમાં બધું લઈ જવાનું બંધ કરી દો એવું થાય ને તો હવે હવામાં જ બધી વાતો કરી નાખવાની. આપણે હવામાં જ બધી વાતો કરી નાખવાની. હે આમ કરીને આમ કરો, આમ કરીને આમ કરો, ગોખી નાખો, જો આમ જ કરજો. આપણે ગોખાવાનું ચાલુ કરી દઈએ.
હાલો આ કરાવી જ દો ભેગા ભેગા, એટલે આ પ્રકારના દાખલા બધા પૂરા થઈ જાય. કેટલા આંકડા ઉપર લીટો છે? 3 આંકડા લીટો. પછી જેને ઉદાહરણ 7 નો સમજાણ હોય ને એ આ બાકીના દાખલાઓની રીત પ્રમાણે ઉદાહરણ 7 ગણ નાખજો, આવડી જાય. બાકીની જે રીત છે ને એ પ્રમાણે. પછી 3 આંકડા ઉપર લીટો છે, 3 મીંડા વડે ગુણ્યા 1 2 અને 3 અહીંયા પોઈન્ટ આવી જાય, એટલે કે 1.001 001 અનંત સુધી. બાદ કરી નાખીએ. 1000x માંથી 1x જાય તો એ તો તમને ખબર હોવી જોઈએ ને, ઈ નો પૂછતા કા ક્યાંથી આવ્યા. 999x અહીંયા બાદ બાકી કરીએ. 1 માં 1 0 0 માં 0 0 0 0 0 0. અચ્છા સોરી, ઊંધું થઈ ગયું ને. 1 જવાબ શું આવે? 1. દાખલો પૂરો. કેટલું હેલું છે ને? હેલું 1/999. નવસો 999 એકલા લખી શકીએ એલા ભાઈ? 1/999 999 ફેર નહીં એલા? હે 1 નો 999 ભાગ અને 999, તમને હજી ઈ નથી ખબર? તો પછી થોડું લખાય? હાલો આ સાથે આપણે લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય ગણિત.